ગુડ મોર્નિંગ. લેસન નંબર 7 ઇકોનોમિક્સમાં સ્ટાન્ડર્ડ 11. આજે આપણે જે ટોપિક લાસ્ટ ટાઈમ કર્યો હતો એની અંદર જે નથી પૂછવાનો એ ટોપિકનું નામ છે પ્રાચીન ભારત. બરાબર છે? તો એ પ્રાચીન ભારત વિશે તમે ખાસ ધ્યાન રાખજો, એ નથી પૂછાવાનો. જે બાકીનો ટોપિક છે મેં તમને લાસ્ટ ટાઈમ કરાયો હતો સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, એ આજે હું ફરી રિપીટ કરાવું છું. બરાબર છે? એકવાર તમે ધ્યાન રાખજો. તો જે આઝાદી પછી વાત કરીએ એટલે સ્વાતંત્ર્ય પછી, બરાબર છે, જ્યારે દેશ આપણો આઝાદ થયો હતો 1947, ત્યારબાદ આપણે જે પહેલો નંબર છે માથાદીઠ આવક. શું નંબર છે? માથાદીઠ આવક. તો જે માથાદીઠ આવક છે એમાં શું લખ્યું છે કે જે માથાદીઠ આવક માનવ વિકાસનો અહેવાલ છે. શું છે? માનવ વિકાસનો અહેવાલ. એમાં 2014 મુજબ 2013માં $5,150 હતી. કેટલી હતી? $5,150 હતી. હવે આપણે જે મેન જે છે એ ઇન્ડિયાની યાદ રાખવાની છે આપણે, બરાબર. ત્યારબાદ છે આપણે અલગ અલગ જે દેશ છે એનું પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે. ચીનની વાત કરીએ તો ચીનમાં કે છે $11,477. જો મેં ટીક કરી છે, બરાબર. શ્રીલંકાની વાત કરીએ તો $9,250. અમેરિકામાં $52,308. નોર્વેની $63,909. બસ બહુ થઈ ગયા. હવે આ જે કરીએ દેશમાં, એમાં આપણો દેશ થોડો પાછળ છે, બરાબર છે. $5,150 બતાવે છે, ધ્યાન રાખજો, બરાબર. બાકી બધા લોકો આગળ છે, નો ડાઉટ. તો જે લોકો આગળ છે એનું કોઈ નથી, બરાબર, પણ જે લોકો પાછળ છે એ દેશ અત્યારે આગળ થઈ ગયા છે. અને જે નોર્વે સૌથી ટોપ પર હતો, સમજજો એક વસ્તુ ધ્યાન, જે નોર્વે ટોપ પર હતો 63,909, એ અત્યારે હાલમાં એકદમ ડાઉન થઈ ગયો છે. અત્યારે હાલમાં એકદમ ડાઉન થઈ ગયો છે. તો એ વિચાર કરજો કે નોર્વેની સામે આપણે અત્યારે કેટલા આગળ છે. ઓકે, તો હવે આપણે આગળ જઈએ તો જે આંકડા જે દેખાય ને, આજે અત્યારે હાલમાં જે બોક્સ દેખાય છે, બરાબર છે, તે બોક્સની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને આ બધા આંકડા આપણે યાદ રાખવાના નથી, ધ્યાન રાખજો. આજે નોર્વે બધું દેખાય છે, અમેરિકા, ચીન, જાપાન, ભારત, બાંગ્લાદેશ, આમાંથી આપણે મેક્સિમમ કેટલા યાદ રાખીશું? 3 થી 4. મેં તમે પહેલા કીધું હતું ઇન્ડિયાને ભૂલતા નહીં, બરાબર, કેમ કે ઇન્ડિયા આપણો દેશ છે, આપણા દેશે કેવી રીતે ભૂલાય? એટલે તમે ઠીક કરે આપણું ખાસ ધ્યાન રાખજો. તમને ભલે બધા કરતા હોય પણ આપણે મેન વસ્તુ યાદ રાખવાનું છે. તો જો તમે કહી દઉં, એક તો ઇન્ડિયા યાદ રાખજો સૌથી પહેલા 5,150, 51,50, બરાબર, 51 નો 4 નો 50 રૂપિયા આપણે આપવાના. પછી બીજો નંબર અમેરિકન યાદ રાખો 52,308. નોર્વેને પહેલા યાદ રાખજો કે ટોપ લેવલ પર છે 63,909. શું છે? 63,909. ફરી કહું છું, ઇન્ડિયાને યાદ રાખો 5,150, અમેરિકામાં છે 52,308, નોર્વે છે 63,909. અને તમને કોઈ લાગે કે ચલો પાકિસ્તાન કે લેવું છે દેશને, સૌથી છેલ્લો છે, તો એને બી લાગો ને તો આપણા પછી નંબર એવો જ છે, બરાબર. એટલે પાકિસ્તાન કાં તો બાંગ્લાદેશ, બેમાંથી એક લઈ લો, 46-52 અથવા તો 27-13. બસ આટલા જ તમે યાદ રાખજો. આ માપદંડ છે અને તમે જે યાદ રાખો એ પૂરેપૂરા કરજો, બરાબર છે. પછી આવે છે કે છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં થયેલ ફેરફાર. તો આ જે ફેરફાર છે, બરાબર, આ જે ફેરફાર છે એ આપણે જોવાનો છે. આ જે ફેરફાર છે આપણે જોવાનો છે. હું તમને બતાવી દઉં છું, ફેરફારમાં બહુ ખાસ નથી. 11-12 નો આંકડો છે, ભારતીય છે 13, 14, 15. આપણે 3 વસ્તુ યાદ રાખીશું, ઇનફ છે, કહીશ બધા. તો 11-12 ની અંદર આપણે કેટલા કીધા છે? તો કે 11-12 માં 64,316, અને એ 64,316 રૂપિયામાં જ છે. ઓકે, ત્યારબાદ ચેન્જ થાય છે. એ ચેન્જીસમાં આવ્યું છે 12-13માં 71,593, અને અહીંયા 66,344 આ રૂપિયામાં છે. અને શું છે? કોઈ પૂછશે કે સાહેબ આ છે શું? તો છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં થયેલ ફેરફાર છે, સમજી લોજો, માથાદીઠ આવકમાં, બરાબર છે. તો આગળ જોઈએ 13-14 ની અંદર 80,388 રૂપિયા છે, અને 69,959 રૂપિયા છે. 14-15માં 88,533 રૂપિયા, અને કિંમત રૂપિયામાં સ્થિર થઈ જાય, સાંભળો, એ 74,193 રૂપિયા સ્થિર છે. હું તમને કહું છું કે તમે જે યાદ રાખવું હોય પરફેક્ટ કરજો, બરાબર છે. મારા તરફ તમે કહી દઉં કે તમે 3 વસ્તુ યાદ રાખશો તો ઇનફ છે. બહુ યાદ રાખવાનું નહીં, બહુ મગજની પેલી શું કહીએ જફામારી નહીં કરવાની, ટેન્શન ઓછું લેવાનું અને કામ વ્યવસ્થિત કરવાનું, ઓછું પણ પરફેક્ટ હોવું જોઈએ. ઓકે, તો આપણે આગળ જઈએ અને એ સમજી લઈએ. તો સૌથી પહેલા ખેતી જે વાત કરીએ, એ ખેતીની વાત કરીએ આપણે, તો ભારત કેવો દેશ છે? કે ખેતી પ્રધાન દેશ છે. કેવો દેશ છે? તો કે ખેતી પ્રધાન દેશ છે. હવે આ જે ખેતી પ્રધાન દેશ છે, તો એની અંદર તમે શું દેખે છે કે ખેતી તો પેલા 70% હતી જ,
બરાબર છે, પણ આઝાદી વખત 72%, કેટલી હતી? 72. જે 1-2 માં 58% થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 58% થઈ ગઈ. ત્યારબાદ આમ તમે જુઓ તો ખેતી ક્ષેત્રે છે ને રોજગારી પ્રાપ્ત થતી ગઈ, પણ ભારણ ઘટતું ગયું. સમજી લો છો, રોજગારી તો પ્રાપ્ત થઈ પણ ભારણ ઘટી ગયું, જે લગભગ 49% તમે દેખી શકો છો ને. તો શું આવે છે? 49% 13-14 હતી. આમ ભારતમાં ખેતી પ્રધાન જે ક્ષેત્ર છે એનું મહત્વ ઘટતું ગયું. અને 50-51 માં જે ખેતીનો આવકનો ફાળો હતો ને 55% હતો, જે 13-14 માં માત્ર 14% થયો. વિચારો કે આ 55% ને કે 14%, એટલા ખાસો ફરક પડી ગયો છે. ઓકે, તો આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે ખેતી ક્ષેત્રે. ત્યારબાદ આપણે આગળ જઈએ ઉદ્યોગ ક્ષેત્ર. હવે ઉદ્યોગ ક્ષેત્રની અંદર જોઈએ તો ઉદ્યોગ ક્ષેત્રમાં શું છે? તો ઉદ્યોગની અંદર ભારતમાં 1951 તમે કહ્યું ખાસ કે 1951 માં ઔદ્યોગિક નીતિ સ્ટાર્ટ થઈ હતી આપણો દેશ આઝાદ થયો એના અમુક વર્ષ પછી. તો 10.6% લોકોને રોજગારી આપતા હતા. કેટલા લોકોને? 10.6% લોકોને રોજગારી આપતા હતા. ત્યારબાદ 2001 માં 18.2% થયું. હું જે ટીક કરું છું ને તમે અંડરલાઈન કરતા જજો, આમાંથી કેટલા યાદ રાખવાના. વધારો થયો 11-12 માં અને એનું પ્રમાણ 24.3% થયું. 18.2 ના 24.3% થઈ ગયું. એટલું જ નહીં, સાથે સાથે રાષ્ટ્રીય આવકમાં હિસ્સો પણ 16.6% આપતો હતો. પ્રમાણમાં 13-14 માં વધીને તે આંકડો 26% થયો. કેટલો થયો? 26% થયો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો વર્તમાનમાં સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી ખેતીમાંથી નહીં પરંતુ ઉદ્યોગમાંથી મળે છે. તમે અત્યારે જોજો મોટાભાગના લોકો શેમાં જાય છે? ઉદ્યોગ ક્ષેત્રમાં જાય છે. ખેતીમાં લોકો ઓછા જાય. હવે તમે ભણી ગઈને 12મું પાસ કરો, કોલેજમાં જાઓ અને તમને પપ્પા કે ભાઈ આપણે ગામડામાં ખેતર છે, ખેતી ખેતરમાં જવાનું છે, તો આમાંથી કોઈ જશે નહીં. બરાબર છે? આમાંથી કોઈ નહીં જાય. કેમ નહીં જાય? કે ભણ્યા છે તો થોડી ખેતી કરવા માટે ગયા છે. તમને ખબર ન તો કહી દઉં કે સાચી જે આવક કે સાચું સોનું ખેતરમાં જ છે. બરાબર છે? લોકો જમીનો લે છે, જમીનો વેચે છે અને કરોડપતિ બને છે. અને પછી BMW ને ઓડીને ગાડો ફેરવે છે, પણ એ ક્યાંથી મળે છે? જમીનમાંથી. એટલે ખેતી કરો તો કામ થાય. બરાબર? ચલો આગળ જઈએ. બરાબર, RBI ના CSO નો ખાસ ધ્યાન રાખજો. હિસ્સો છે 81-80 ની વાત કરીએ 24%, 2001 ની વાત કરીએ તો 27.3%, 13-14 માં 14 કેટલો હતો? 26.2%. ઓકે, આમાંથી બે યાદ રાખજો, બહુ થઈ ગયા. આગળ સેવા ક્ષેત્ર. તો સેવા એટલે કઈ? સૌથી પહેલા ક્વેશ્ચન એ સેવા ક્ષેત્ર એટલે ટપાલ સેવા છે, ઇલેક્ટ્રિક સેવા છે, ટ્રાન્સપોર્ટેશન સેવા છે. બરાબર છે? પછી આપણે જે પાણીની વાત કરીએ ઇલેક્ટ્રિક સેવા છે, એવી ઘણી બધી સેવાઓ છે. ટેલિફોન સેવા છે, ઇન્સ્યોરન્સની સેવા છે. આ બધામાં રોજગારીમાં 17.3% ફાળો હતો. કેટલો હતો? 17.3%. હવે 2001 ની વાત કરું તો 25.2% થયો. 11-12 માં વધીને 27% થયો. તો આ જે વાત કરીએ તો સેવા ક્ષેત્રમાં ખાસો એવો ફરક પડ્યો. જીડીપીમાં 30.3% હિસ્સો હતો. કેટલો હતો? 30.3%. 80-81 માં 38%. તમને મનમાં થતું હશે સાહેબ કે આની અંદર ચેપ્ટરમાં પોઈન્ટ્સ તો કર્યાવાના છે, સાથે સાથે બધા આંકડા બહુ છે. તો તમને એક ટ્રીક શીખવાડી દઉં. સૌથી સારામાં સારી ટ્રીક જો તમે ઇકોનોમિક્સમાં યાદ હશો તો કોલેજમાં વાંધો નહીં આવે. કોલેજ તો દૂરની વાત, 12માં તકલીફ નહીં પડે. તમે સેવા ક્ષેત્ર નક્કી કર્યું, એમાં જે મેન જે દેખાયું કુલ ક્ષેત્રવાળો ફાળો. ત્યારબાદ તમે મેન જે તમને જેટલી સાલ યાદ રહે એટલી સાલ યાદ રાખવાની છે, વધારે રાખવાની નથી. પણ પરફેક્ટ બે રહે છે, મિનિમમ 2 3 તો રાખવાની છે. બરાબર છે? પ્રમાણ યાદ રાખો. ચલો 50-51 હોય અને 11-12 કાં તો 14-15 તો પાક્કું રાખવાનું. પહેલું છેલ્લું 52.7. આમ અભૂતપૂર્વ વિકાસ થયો. રાષ્ટ્રીય આવકમાં સિંહ ફાળો. શું છે? સિંહ ફાળો. એટલે ખાસ સારામાં સારો ફાળો કહેવાય. બરાબર? ઓકે, તો આ સેવા ક્ષેત્ર પત્યું. ત્યારબાદ વસ્તી આવે છે. આ વસ્તી બધું કરેલું છે, તેમ છતાં તમને ફરી કહું છું કે ભારતમાં 1901 માં ભારતની વસ્તી કેટલી હતી? તો કે 23.84 કરોડ. અમે કરાયેલું છે, તમે ફરી રિપીટ કરાવું છું. વધારો થઈ ગયો 36.1 કરોડ થઈ. 2001 માં 102.7 કરોડ. તમને કીધું ખાસ દર વર્ષે નહીં થતી વસ્તી ગણતરી, દર 10 વર્ષે થાય છે. 2011 ની વાત કરું તો 121.2 કરોડ વાત કરીએ તમને. બરાબર છે? ત્યારબાદ જે વસ્તુ વધતો ગયો, શું થયું? વસ્તી વધતી ગઈ. તમને ખબર છે પેલો મોદી હતો ને એ વખતે કહેતા હતા કે ભાઈ અમે લાસ્ટ ટાઈમ વાત છે અમારા 130 ભારતીય વાસીઓ, વિચારો દેશની વસ્તી 130 કરોડથી વધી ગઈ. તમે લખી શકો લેટેસ્ટ વસ્તુ તમે યાદ રાખો. ઓકે, એટલે એવું ટેન્શન ના લેતા. એટલે 1.5% દરે વસ્તી વધે. એટલે
2% દરે. અને આ મેન શું ખબર, વસ્તી વિસ્ફોટ. શું કહેવાય? વસ્તી વિસ્ફોટ. હા, દેશની વસ્તી વધારે હોય ને તે ચિંતાજનક સમસ્યા કહેવાય. તમે એમ ના માનતા કે આપણો દેશ તો ટોપ 2 માં જ આવે, સેકન્ડ નંબર પર આવે છે, ભલે વસ્તીમાં આવે છે, ઇન્કમમાં નથી આવતું. ઓકે, ઇન્કમમાં આવે ને, આવકમાં, ત્યારે આપણે મેન કહેવાય. આગળ જઈએ તો આગળ જે ટોપિક છે એનું નામ છે ગરીબી. શું છે? ગરીબી. હવે ગરીબી શું ખબર છે? સળગતી સમસ્યા કહેવાય. શું કહેવાય? સળગતી સમસ્યા કહેવાય. બહુ મોટી સમસ્યા છે. હવે બધાને પ્રશ્ન થાય કે સાહેબ બધા લોકો ઇલેક્શનમાં આવે છે ને તો મોટા ભાગના લોકો શું કે અમે ગરીબ દૂર કરીશું, આમ કરીશું, તેમ કરીશું, એ પણ ડોંગ વગાડે. પણ દેશ આઝાદ થવાનો તો પહેલાની વાત છે 73-74 કેટલા 73-74 ની 54% લોકો ગરીબ હતા. 93-94 માં 45% થયા. ગરીબી ઘટી હો. 4-5 માં 37.2% થયા. સમજો. અને 11-12 માં ભારતની જે વસ્તી છે એની ગણતરી કરીએ તો 21.9% લોકો વસ્તી ગરીબ હતા. તો શું ગરીબી ઘટી ગઈ? તો અત્યારે 2011-12 અત્યારે 2020-21 ચાલે તો 10 વર્ષની અંદર તો આપણો દેશ એકદમ ઝીરો થઈ ગયો હોય ગરીબમાં. બધા જ અમીર થઈ ગયા હોય. બરાબર? અને સાચી વાત છે. અત્યારે તો ગરીબ હોય ને સાવ ગરીબમાં ગરીબ, એ ગરીબ લોકો પાસે 15-20 હજારના ફોનો છે. એટલે સાલું અત્યારે એ લોકો નવા બાઇક લઈને ફરતા હોય, મસ્ત કામ રોપ દેખાડતા હોય. તો ગરીબ કેવું તો કોને કેવું? સૌથી મોટી સમસ્યા તો આ થઈ ગઈ કે બધા જ ગરીબ જેવું લાગે જ નહીં. તો ગરીબીની સરકારે વ્યાખ્યા નક્કી કરી છે કે અમુક આવકથી નીચે, હવે અત્યારે હાલમાં જો જોવા જઈએ તો 5 લાખ તો કોમન થઈ ગઈ. કેમ કે તમને ખબર પેલું મા કાર્ડ ને પેલું આવે છે, મા કાર્ડ નામ જે આવે છે એની અંદર એવું છે કે 5 લાખથી ઓછી આવક ધરાવતા લોકો હોય એ લોકોની અંદર મતલબ કે લાભ આપી શકે છે. હવે ઇન્કમ ટેક્સ એવું કે 7 લાખથી ઓછા હોય. શું હોય? 7 લાખથી ઓછા હોય બધા ગરીબ કહેવાય. એટલે એ લોકોને ટેક્સ ફ્રી. તો 5 લાખ ને 7 લાખની વ્યાખ્યા પ્રમાણે જેની વર્ષની ઇન્કમ 5 લાખ ના હોય, બરાબર, એટલે 12 ચોક 48, 40,000 રૂપિયાથી ઓછું કમાતા હોય એ બધા ગરીબ કહેવાય. એવું દેશની સરકાર કે છે. ચલાવો. એટલે આપણે જોઈ લઈએ છીએ કે રિયલમાં ગરીબીની વ્યાખ્યા તો ત્યાંની ત્યાં જ છે. દેશ સમૃદ્ધ ત્યારે થશે જ્યારે વસ્તી કંટ્રોલ થશે. ઓકે, આગળ જો આ બધી છે ને એક બીજાની ટાઈઅપ હોય, ચેન સાગર કહેવાય. ગરીબી છે તો બેકારી રહેવાની. 51 ની અંદર કેટલા લોકો હતા બેકાર હતા? 33 લાખ. ત્યારબાદ આપણે બધું યાદ રાખીશું પણ એમાં આંકડા ખાસ જાણવા. 99-2000 માં 7.33 લાખ લોકો બેકાર, એટલે 7.33 31% કહેવાય. આંકડો કરી નાખવાનો આપણે ના આવડે તો ટકાવારી યાદ રાખજો. 4-5 માં વધી ગયા પાછા અને 8.2% છે. કેટલા થયા? 8.2% લોકો ગરીબ. સાથે સાથે બેકાર. જે ગરીબ હોય બેકાર હોય છે, સમજી લો છો. બરાબર? કાં તો કામ ના મળતું હોય તો બી એ લોકો એવું છે કે આપણે બેકાર છે. 9-10 માં ઘટાડો થઈ ગયો 6.6%. 11-12 માં ફરી ઘટીને 5.6% જેવો. ટૂંકમાં આની અંદર તમે કહું ગરીબીના પ્રકાર તમે શીખી જશો 10માં. 11માં આવશે છુપી બેકારી, જેને પ્રચંડ બેકારી કહેવાય. શું કહેવાય? બહારથી કામ કરે પણ એમને યોગ્ય આવક ના મળે એટલે બેકાર. આ બહુ અઘરું છે, આને માપવું બહુ મુશ્કેલ છે. ઓકે, બેકારીના ખાસા બધા પ્રકાર છે. એમાં મોસમી બેકારી પણ આવે છે, છુપી બેકારી પણ આવે છે. હવે આવે છે માનવ વિકાસ. ભારતીય જીવન લોકોનું જો ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ નીચું છે. એટલે આપણે લોકો કમાવા માટે ક્યાં જઈએ છીએ? ફોરેન જઈએ છીએ. કેમ? કે આપણે સારી ઇન્કમ મળે અને સારું જીવી શકીએ. આયુષ્ય, જ્ઞાન, જીવનનું માપદંડની વાત કરું, માપ ધોરણ, આ બધું તૈયાર કર્યું છે. એ અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહેવાય. ખાસ ધ્યાન રાખજો. હવે વ્યાખ્યા આવી ગઈ. આ જે રજૂ કરે છે ને આંકડા, એ આંક રજૂ કરતો જે અહેવાલ છે એને માનવ વિકાસ અહેવાલ કહેવાય છે. બરાબર છે? એટલે તમારે આ ધ્યાન રાખવાનું ખાસ. આ જે લાઈન છે ને અહીંથી સ્ટાર્ટ થાય છે ત્યાંથી અહીંયા સુધીની. ઓકે, આ અહેવાલ ક્યાં રજૂ થયો એ બી જોજો ખાસ. અને આમાં માનવ વિકાસ આંક કેટલો હતો? તો 0.436. કેટલો હતો? 0.436. કોનો? ઇન્ડિયાનો. 10માં 0.547, 12માં 0.554 અને 13માં 0.586. હવે આ બધા આંકડા યાદ ન રાખતા ભાઈ. તમે મેન યાદ રાખજો. બે આંકડા બહુ થઈ ગયા, કાં તો આ એક રાખજો તો બહુ થઈ ગયું. ટૂંકમાં એટલું યાદ રાખજો કે 187 દેશોમાં આપણો નંબર 136 હતો. વિચારો. હવે 187 દેશનો આંકડો એટલે કહેવામાં આવ્યો કે આપણો દેશનો નંબર થોડો પાછળ હતો. એટલે 100 ની અંદર તો આવતું જ નથી. ટોપ 10 કરે ટોપ 100 જ કહેવાય એટલા દેશો. ઓકે, તો વિચારો આપણા વિશ્વમાં અત્યારની વાત નથી કરતા, સમજી લો છો. આ બહુ જૂનું છે. અત્યારે તો આપણો દેશનો આંકડો ટોપ 50 માં પણ આવી ગયો છે માનવ વિકાસ લેવલમાં. એટલે એવું ના સમજતા કે આપણો દેશ પાછળ છે. ઓકે, હવે આપણે આગળ જઈએ અને મોસ્ટ આઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે કે વિકાસમાન ભારતીય તંત્રના લક્ષણો.
બરાબર, આ કરી દઈએ એટલે આપણું અહીંયા ચેપ્ટર પૂરું થશે. તો વિકાસમાન ભારતીય અર્થતંત્ર લક્ષણોમાં સૌથી પહેલો આવે છે આર્થિક વૃદ્ધિ. શું આવે છે? આર્થિક વૃદ્ધિ. ઓકે, જે આર્થિક વૃદ્ધિ છે એ જોવાનું છે. તો આર્થિક વૃદ્ધિ એટલે શું? ભારતીય અર્થતંત્રની વાત કરીએ આપણે. શું કરીએ? તો 1970 ની વાત કરીએ એ પછી આર્થિક વૃદ્ધિ ઝડપી વધી. ખાસ કરીને 91 ની નીતિ, કઈ 90-91 નીતિ જે તૈયાર કરી હતી એમાં આર્થિક વૃદ્ધિ દર 6.8% હતો, જે સારું કહેવાય. જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર 51 ની વાત કરું કે ત્યારથી 90-91 માં માત્ર 3.5% વાર્ષિક દરે વૃદ્ધિ પામ્યો હતો, એટલે વધ્યો હતો. આર્થિક વૃદ્ધિને શું તમે ખાસ કહ્યું? આર્થિક વૃદ્ધિ તમે મનમાં પ્રશ્ન કરવાના અને પ્રશ્ન પૂછવાના બી ખરી ઘણી વાર ના હોય તો તમે કમ્પ્લીટ થયા પછી ફોન પણ કરી શકો છો, પણ તરત ના કરતા. બરાબર, 12 વાગે ફોન કરી શકાય, 12 થી 12:30 માં. પણ હવે તમને કહી દઉં ખાસ કે આર્થિક વૃદ્ધિ એટલે દેશ જે આર્થિક રીતે સદ્ધર થાય, માનસિક રીતે તો સદ્ધર થઈ જ જઈએ આપણે. આપણી પાસે બુદ્ધિ જેમ ધીમે ધીમે સ્ટાર્ટેજ કમ્પ્લીટ થાય વધે, પણ જેમ જેમ આપણે કમાતા જઈએ તેમ આપણી આર્થિક વૃદ્ધિ થાય, દેશ એવી રીતે આગળ વધે છે. બરાબર, એટલે આમાં 5% થી નીચા દરે થયો અને આ ઝડપી વધે સારું પરિણામ લાવશે તેવી વિશ્વ આશા રાખે છે. કોણ આશા રાખે છે? વિશ્વ. ઓકે, તો આની વાત કરીએ તો 50-51 માં કેટલું હતું? 2 લાખ. કેટલું હતું? 2,69,724 કરોડ હતી. બરાબર, તે વધીને 13-14 માં 87,51,834 કરોડ વૃદ્ધિ. હવે 2 લાખ ક્યાં અને આ 87 લાખ ક્યાં? ખાસું વધી ગઈ છે. બરાબર છે, આટલા વર્ષોમાં 87,51,834 કરોડ તો હારી કહેવાય. 63 વર્ષના સમયગાળામાં 18 ગણો વધારો. આ તમને ના આવડે તમે બાદ બાકી કરી બી લખો અને બાદ બાકી કરીને તમે લખી દેવાય કે આટલું વધ્યું. ઓકે, આગળ આવે છે રાષ્ટ્રીય આવક. શું આવે છે? રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રે જે હિસ્સો છે એ જોવાનો છે. તો ભારતની જે રાષ્ટ્રીય વૃદ્ધિ માપનનું જે વાત કરી આપણે, એક મહત્વનું માપદંડ તો છે જ. એમાં ખેતી પ્રધાન છે એ સ્પષ્ટ છે. જે હમણાં કીધું 63 વર્ષના અનુભવથી કહી શકાય કે આમાં તો ખેતીમાં ફાળો ઘટતો ગયો છે, ઉદ્યોગ સેવા ક્ષેત્રમાં થતો વધુ ગયો છે. અત્યારે લોકો ક્યાં જાય છે? ખેતી નહીં કરતા, પણ ઉદ્યોગ કે સેવા ક્ષેત્રમાં જાય છે. આંકડા જોઈ લો એટલે તમને અંદાજ મળી જશે. આ જે આંકડા આપ્યા છે બરાબર છે, એમાં અંદાજ જોઈ લઈએ કેવી રીતે થતું કામકાજ. તો આની અંદર ખેતી એટલે અન્ય ક્ષેત્રની વાત કરીએ તો 50-51 ની વાત કરીએ 53%, 53.1 દરજ્જો. 90-91 માં 26.9, 2001 માં 22.3 અને 14-15 માં 17.6. હવે તમને એનું મસ્ત વસ્તુ યાદ કરી દઉં. કોઈ ટેન્શન લીધા વગર અત્યારમાં ધોરણમાં તમે 2 જ વસ્તુ કીધું, તમારે 2 જ વર્ષ યાદ રાખવાના, 50-51 અને 13-14. બોલો, બરાબર છે? 2 જ વર્ષ જે સ્ટાર્ટિંગમાં હતું એ અને પછી જે છે અત્યારે હાલમાં એ, બસ 2 જ વર્ષના આંકડા યાદ રાખજો. કરાઈશ બધા લખવાના 2 જ વર્ષ. ઓકે, પરીક્ષામાં બોર્ડમાં બી ટેન્શન લેવાની નહીં. એટલે શું જોઈએ છે? પરફેક્ટ આંકડા. વધારે લખો અને ખોટા લખો એના કરતા બેટર છે ઓછા લખો પણ સાચા લખો. બરાબર, આવું તમને કોઈ નહીં કહે. ઉદ્યોગમાં 16.6%, 27.7, 27.3 અને અહીંયા 19.7. આ 2 યાદ રાખજો. સેવા એટલે બાંધકામ ક્ષેત્ર વગર હો. સેવા તમે કીધી એ પ્રમાણે ટેલિફોન, તાર, ટપાલ સેવા, આ છે તે ટ્રાન્સપોર્ટ સેવા એ બધી 30.3, 42.7, 50.4 અને છેલ્લે 52.7. ઓકે, આટલું યાદ રાખજો. ત્યારબાદ માથાદીઠ આવક. જો માથાદીઠ આવકની વ્યાખ્યા તમને આવડવી જોઈએ કે જે દેશની વસ્તી છે એ દેશની વસ્તી જે છે સમજી લો કે કુલ આવક થાય અને દેશની વસ્તી વડે ભાગે એટલે માથાદીઠ આવક મળે. અને ના ખબર પડે તો આપણા ઘરના જે મેમ્બર છે 10 મેમ્બર છે કે 5 મેમ્બર, ચલો કે 10 મેમ્બર છે, તો આપણી જે આવક થઈ 10 લાખ. કેટલી થઈ? 10 લાખ. તો 10 લાખને આપણે 10 મેમ્બર વડે ભાગીએ એટલે આપણને શું મળશે એ ધ્યાન રાખજો. કેટલા મેં કીધા? તો સમજ કે આખી જે વર્ગની વાત કરીએ આપણે 10 મેમ્બર અને આવક કેટલી થઈ તો કે 1 લાખ. આ 1 લાખ જે આવક થઈ છે એને આપણે 10 મેમ્બર વડે ભાગીએ એટલે જો આપણને કેટલા મળશે તો કે 10,000. કેટલી મળશે? 10,000. ઓકે, તો આપણી આવક થઈ કહેવાય. આ શું થઈ ગઈ કહેવાય તો કે માથાદીઠ આવક. શું થઈ કહેવાય? માથાદીઠ આવક. ઓકે, એટલે સમજવાનું આપણે ઈઝી છે. 50 એકરમાં સ્થિર ભાવે 7,114 હતી. કેટલી હતી? 7,114 હતી. ઓકે, ત્યારબાદ
વધીને 13 જો આ બે જ આંકડા આપે છે 51 અને આ 13 14 39 904 થઈ આમ 63 વર્ષો સમયગાળામાં 4.5 ના લખો તો ચાલશે બાદ બાકી કરી દેજો કેટલા ઘણા કેટલું તણું એવું યાદ નહીં રાખવાનું ઓકે આટલી વધી બાદ બાકી તો આવડે ને કેલ્સી લઈ જવાનું એટલે આમ ધ્યાન આપીએ તો કેન્દ્રિત ગણીએ તો વાર્ષિક 1.6% દરે વધી કહેવાય 91 બાદ લગભગ તે 5.5% જે સ્પષ્ટ શું કરે છે કે આર્થિક સુધારો થયો અને ઝડપી દર બન્યો શું થયો થોડું ઝડપી સુધારો થયો ત્યારબાદ રોજગારીનું સ્તર ભારતમાં રોજગારી માટે 3 ક્ષેત્રો ક્યાં છે 3 ક્ષેત્રો છે તો 3 ક્ષેત્રોની અંદર સૌથી પહેલા આપણે જોઈએ તો શું જોઈશું સૌથી પહેલા આવે રોજગારીનું સ્તર શું આવે છે રોજગારીનું સ્તર તો ભારતમાં રોજગારી માટે 3 ક્ષેત્રો છે એમાં આવે છે પ્રાથમિક ક્ષેત્ર શું આવે છે પ્રાથમિક તો આ ખેતી અને ખેતીને સંલગ્ન પ્રવૃત્તિઓ છે કઈ કઈ છે તો કે પશુપાલન શું છે પશુપાલન જંગલ મરઘાઓ છે બતકાઓ છે ચાલે આ બધાની વાત છે બરાબર છે ત્યારબાદ જે સેકન્ડ નંબર આવે છે ઔદ્યોગિક ક્ષેત્ર ઉદ્યોગમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સમાવેશ થાય છે કયા કયા તો તમે યાદ રાખવાના ઔદ્યોગિકમાં નાના મોટા જે ઉદ્યોગો છે બાંધકામ ઉદ્યોગ વાહન ઉદ્યોગ વગેરે વગેરે ઓકે આવું યાદ રાખવાનું ત્યારબાદ આવે છે સેવા ક્ષેત્ર શું આવે છે તો કે સેવા ક્ષેત્ર જો સેવા ક્ષેત્રની વાત છે તો એ ક્ષેત્રમાં વાહન વ્યવહાર જે ખાંડની વાત કરીએ સંદેશા વ્યવહાર બેન્કિંગ મેં તમને પહેલા જ કીધું હતું તમે જેટલા આવડે લખજો ખાણ સંદેશા વ્યવહાર બેન્કિંગ સેવા ક્ષેત્ર ઇન્સ્યોરન્સ છે ટ્રાન્સપોર્ટ છે બરાબર આ બધું થાય તો એને આંકડા યાદ રાખવાના તમારે છે શું કરશો તો આંકડા યાદ રાખવા માટે તમારે એક ચાર્ટ બનાવવાનો છે એમાં તમે કીધું એ જ પ્રમાણે કરજો 51 અને 12 નો જ યાદ રાખજો બરાબર છે તો આ બે જ આંકડા યાદ રાખશો તો ઈઝી પડશે પ્રાથમિકમાં 72.1 કરાઈશ બધા 91 માં 66.9 2001 માં 56.7 અને 11 માં 48.9% ઔદ્યોગિક ક્ષેત્રમાં આ પૂછાય છે મોસ્ટ આઈએમપી સેવા ક્ષેત્ર 2 માર્કમાં પૂછાય છે 10.6% 91 માં 12.7% 2001 માં 18.1% અને 11 માં 24.2% સેવા ક્ષેત્રે શું છે 17.3% ફાળો છે 1951 માં 1991 માં 20.4% 2001 ની અંદર 25.2% હતો અને 11-12 માં 26.9% થયો ઓકે આ જે કોષ્ટક છે આ કોષ્ટકમાં તમને કીધું પ્રમાણે બે જ વર્ષ યાદ રાખજો હજુ તમને કહું છું તમારા માટે બાકી બધા રાખવાના ના નથી કહેતા રાખશો બધા તો એ સારું રહેશે પણ ના લખી શકો તો બે તો વિના કરી શકો એટલી આશા રાખી શકીએ એનું વિશ્લેષણ કરજો આ જ વસ્તુ લખ્યા પછી સમજી લેજો આ જ વસ્તુ લખ્યા પછી આપણે જે બોલતો હતો ને એ બધું નીચે લખેલું છે ઓકે એટલે એને કોપી મારી દેજો કે પ્રાથમિક ક્ષેત્ર 51 માં આટલું હતું વધીને આટલું થયું ઘટીને આટલું થયું પછી પાછું ઘટતું ગયું પાછું 11 માં ઘટી ગયું શેમાં વધ્યું એ ધ્યાન રાખજો ઓકે એટલે બીજું કઈ ટેન્શન લેતા નહીં એનું એ જ લખવાનું છે પછી આ પાયાની વૃદ્ધિ શું આવે છે પાયાની સુવિધામાં વૃદ્ધિ તો પાયાની સુવિધામાં લોકો છે ને એની પર નભે છે તમે મનમાં પ્રશ્ન થાય કે સર પાયાની સુવિધા કઈ તો આપણે શું કહીએ જો સામાન્ય છોકરાઓ શું બોલે રોટી મકાન ને કપડા ઓકે નો ડાઉટ એ તો થઈ ગયું એટલે અનાજ થયું રોટી એટલે અનાજ કપડા એટલે વસ્ત્ર અને મકાન એટલે જે આવાસ વ્યવસ્થા કે એ પણ આની સાથે સાથે વીજળી છે શિક્ષણ છે બરાબર આરોગ્ય છે સંધ્યા સેવા બધું જરૂરી છે વાહન વ્યવહાર સિંચાઈ બરાબર એમાં પણ વૃદ્ધિ થઈ સિંચાઈની વાત કરીએ શું કરીએ સિંચાઈ તો એમાં 50-51 માં 22.6 મિલિયન હેક્ટર દીઠ થતી હતી 12-13 માં 63 મિલિયન થઈ આમ 45% વધી કેટલી થઈ 45%. શિક્ષણની વાત કરીએ તો આઝાદી સમયે 20 યુનિવર્સિટી કેટલી હતી 20 સમજો મોસ્ટ આઈપી છે એમ પૂછે એક વાક્યમાં કે આઝાદી સમયે યુનિવર્સિટી કેટલી હતી 20 કોલેજો કેટલી હતી 50 અત્યારે 35,000 કોલેજો છે FICCI ફૂલ ફોર્મ સર્ચ કરી નાખજો ગૂગલ પર એ પ્લાન છે એક જાતનો 719 યુનિવર્સિટી ઇન્ડિયામાં છે એમાં ગુજરાત યુનિવર્સિટી આવી ગઈ મહારાષ્ટ્ર બધી 51 ની અંદર 18.33 આ રીતે ચાલશે અને 70% વધુ ચાલશે બરાબર બાકી આટલા યાદ રાખજો 20 500 35,000 અને 719 ઓકે આ પરફેક્ટ કરજો આ મોસ્ટ ટાઈમથી પૂછાય છે તો પછી વીજળી તો વીજળીમાં આપણે એવું છે 50-51 ની અંદર 2300 કેટલા આવે છે 2300 મેગા વોલ્ટ વીજળી ઉત્પન્ન થતી હતી ત્યારબાદ 243
હજાર એટલે 2,43,000 મેગાવોલ્ટ. અત્યારે વધારે ગયું, બરાબર છે. અત્યારે તો વીજળી કે બધા મોસ્ટલી બધાના ઘરમાં ઓફિસમાં એસી થઈ ગયા છે, હાઈ ફાઈ થઈ ગયું બધું, પ્રોફેશનલ લાઈફ બધું ડિજિટલ થઈ ગયું છે. રોડની વાત કરું, સૌથી મોટો રોડ નેટવર્ક ઇન્ડિયા છે, જે અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબો રોડ સાબિત થાય છે, બરાબર છે. એટલે ઇન્ડિયા રોડની દ્રષ્ટિએ પણ આગળ છે. પછી આવે છે તમારા ગમતી વસ્તુ આવે છે જે રેલવે, જેને છૂક ગાડી કહેવાય. એ રેલવેની વાત કરીએ તો સૌથી મોટું 1853 સ્ટાર્ટ થઈ, ખબર તમને? એનો આંકડો જોઈએ તો અત્યારે કેટલો છે? 65,000. કેટલો છે? 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ છે. ઓકે. આમ ભારતમાં વિશ્વ બેંકની જ્યારે જે 2014 અહેવાલ થયો, એમાં સમખરીદ શક્તિના આધાર પર વિશ્વની સૌથી મોટી વ્યવસ્થામાં ત્રીજો નંબર છે. સૌથી મોટી વ્યવસ્થામાં અર્થ સેવા ઇકોનોમિક્સમાં ત્રીજો નંબર છે. ભલે પાછળ છે દેશ, પણ ઇકોનોમિક્સ દ્રષ્ટિએ આગળ છે. કેમ કે આટલી બધી વસ્તી સાચવવામાં અઘરી વસ્તુ છે. ઓકે, આ ધ્યાન રાખજો. આઈસીપી એટલે આંતરરાષ્ટ્રીય જે કમ્પેરિઝન કહીએ છીએ, જો આઈપીસી નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ કમ્પેરિઝન પ્રોગ્રામ, જેને ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમ કહેવાય. ઓકે, એના રાઉન્ડમાં અમેરિકા, ચીન, પછી આપણો નંબર આવે છે. પહેલા અમેરિકા, પછી ચીન, પછી આપણો નંબર. આમ આપણી ઇકોનોમિક્સ આગળ વધી છે. જાપાનનો નામ છે ચોથો છે, વિચારો. જાપાન ચોથા નંબરે આવે છે. આટલી વસ્તીને લોકશાહી અમેરિકા અને ચીન, ચલો અમેરિકામાં તો લોકશાહી છે, બરાબર, ઇલેક્શન થાય છે, પણ અમેરિકામાં પબ્લિક ઓછી છે. ચીનમાં વધારે છે, પણ ચીનમાં છે ને સામ્યવાદી છે. સામ્યવાદી કોને કહેવાય? એક જ રાજા છે, એક કેમ થાય. ઓકે, અહીંયા ના થાય. તો આવી જગ્યાએ બહુ અઘરું છે. એટલે 10મો ક્રમ છે સર્વેસરમાં 2005માં. ઓકે, યાદ રાખજો, વિકાસ સારો છે. હવે તમે કરશો શું હોમવર્કમાં? તો હોમવર્કની અંદર તમારે એક્સરસાઇઝ કરવાની છે. શું કરવાની છે? એક્સરસાઇઝ. એક્સરસાઇઝ કમ્પ્લીટ કરજો. કમ્પ્લીટલી એક્સરસાઇઝ થઈ જાય પછી હવે તમે ચોપડા જમા કરાવવા આવજો કે ચેપ્ટર પતી ગયું છે, બરાબર છે. જેટલું ચેપ્ટર પત્યું છે 7 ચેપ્ટર, તો ઇન્ટરનલ માર્ક તમે સરે કીધું હશે, જીપી સર કે કોઈ ઇન્ટરનલ માર્ક મૂકવામાં આવશે, બરાબર. ટેસ્ટ પેપર જમા કરાવજો, એટલે ચોપડા ચેક જમા કરાવજો, આખું સ્વાધ્યાય કમ્પ્લીટ કરી નાખજો સારા અક્ષરે. મારે 1 થી 7 ચેપ્ટરના સ્વાધ્યાય કમ્પ્લીટ જોઈએ, બરાબર. પછી 8મો લેસન સ્ટાર્ટ થશે, બરાબર. ત્યાં સુધી 8મા લેસનની વિડીયો મળશે નહીં. ઓનલાઈન જોઈન થવા માટે તમારે લોકો ખાસ, જે લોકો જે નથી થતા જોઈન, એ લોકોને ખાસ કહેવાનું છે કે તમારે જો ખરેખર સારા માર્ક લાવવા હોય રિઝલ્ટમાં 11મા ધોરણમાં, તો જે બી વિડીયો આવતી હોય એને નિહાળો, ટાઈમસર જોઈન થઈ જાઓ. તમારા માટે ટાઈમ રાખેલો છે, બરાબર છે. જે તે વિડીયો તમે જુઓ, સમજો, ના ખબર તો પૂછો. આનાથી વિશેષ તમને કોઈ સેવા આપી શકાય એવી છે નહીં, બરાબર. એવી તો કોઈ સેવા ના આપે કે સાહેબ તમારા ઘરે તમને પૂછવા આવે કે બબલુ તમને કેમ નથી ખબર પડતી, શું નહીં આવડતું, એવી સગવડ અત્યારે નથી. ઓકે, એટલે તમને જેટલી સેવા મળે છે એનો લાભ પૂરેપૂરો લો. ના ખબર તો પૂછી લો, એનાથી વિશેષ શું જોઈએ, બરાબર છે. તો 11મા ધોરણનું ઇકોનોમિક્સ બેઝ છે, બહુ હાર્ડ સબ્જેક્ટ છે. ખાસા લોકો ઇકોનોમિક્સમાં ફેલ થાય છે બોર્ડમાં. આખા ઇન્ડિયાની વાત કરું છું, ગુજરાતની વાત, ગુજરાત બોર્ડમાં. કેમ કે લોકો એવું માને કે આપણે વાંચી લઈશું ગુજરાતી છે, પણ માર્ક ઓછા આવે છે, એટલે ગુજરાતી જો સબ્જેક્ટ ના સમજતા. ઓકે મિત્રો, તો અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું. ત્યાં સુધી લેસન નંબર 7 નો સ્વાધ્યાય કમ્પ્લીટ રાખજો. ઓકે, જય હિન્દ.